મોટી વાસવાળી ગામના સરપંચ સામે ટેન્કરના ટાયર બાબતે થયેલા આક્ષેપો બાબતે ખુલાસો. આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા. સોશિયલ મીડિયા અને કેટલાક લોકો દ્વારા મારા પર એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે લીમખેડા તાલુકા મોટી વાસવાળી ગામના પંચાયતના 15મા નાણાં પંચ અને MLA ગ્રાન્ટના 2 ટેન્કરના નવા ટાયર મેં મારી ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખી દીધા છે. આક્ષેપ તદ્દન ખોટા, પાયાવિહોણા અને દૂષિત ભાવનાથી કરવામાં આવેલા છે. ગ્રામ પંચાયતના ટેન્કરના ટાયરનો મેં કોઈ પણ પ્રકારનો ઉપયોગ કર્યો નથી. ટ્રેક્ટરના ટાયર જ્યાં હતા ત્યાં જ છે. મારી ટ્રેક્ટરની ટ્રોલીમાં જે ટાયર લગાવેલા છે તે મારા પોતાના ખરીદેલા ટાયર છે. પંચાયતના એક પણ ટાયર મારી ટ્રોલીમાં નાખવામાં આવ્યા નથી. મથુરભાઈ બચુભાઈ નીનામા દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા અને મને બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવ્યું છે. જાતે જિલ્લા કક્ષાના પંચાયતના ટેન્કરના ટાયર પંચર કરીને ખોટો વિડીયો બનાવી લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. મથુરભાઈ બચુભાઈ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારી સામે 3 વાર હારી ચૂક્યા છે. ચૂંટણી હારવાના કારણે અંગત દુશ્મનાવટ રાખીને તેઓ મારા ઉપર ખોટા આક્ષેપો કરીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે બિલકુલ ખોટા છે. સત્ય હકીકત છે કે મારી ટ્રોલીમાં મારા જ ટાયર નાખેલા છે. ગ્રામ પંચાયતના ટાયર સાથે મારો કોઈ સંબંધ નથી. હું વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને વિનંતી કરું છું કે આ સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તપાસમાં સત્ય સામે આવે અને ખોટા આક્ષેપ કરનાર તેમજ ખોટી વિડીયો બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર શ્રીકાંત વોહનિયા. આ તથ્યની જાણ મળી કે આ ભાઈ મારા ઘરે આવીને મારી ટ્રોલીનો વિડીયો ઉતાર્યો હતો. મેં એ વસ્તુ પ્રૂફ માટે એઝ અ પ્રૂફ માટે મેં વિડીયો નોટકેમમાં ફોટો લીધા છે. 16/6/2026 1:22 જેમાં તમને જોવા મળે છે કે મારી ટ્રોલીમાં ટાયર નવા લાગેલા છે. 16/6/2026 1:22 આ બીજું ટાયર છે. બંને ટાયર મારી ટ્રોલીમાં નવા દેખાય છે. અને 16/6/2026 1:19 આ ટાયર 2 છે જે ગ્રામ પંચાયતના ટાયર મારા ઘરમાં મૂકેલા છે. અમે આનો કોઈ પણ જગ્યાએ યુઝ કે વપરાશ કરેલ નથી. વાત રહી કે ભાઈએ વિડીયો કેમ બનાવ્યો. આગામી 3-4 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતી હોય, પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આ ભાઈએ વિડીયો બનાવીને વાયરલ કરવાની કોશિશ કરી છે. છેલ્લા 3 ટર્મ અમારી સામે ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ચૂક્યો છે. પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા વિડીયો બનાવીને એ મૂકે છે. અને મારા ઘરની આગળ મારી પર્સનલ પ્રોપર્ટી મારી ટોલીનો વિડીયો બનાવીને ખાલી ખોટા અમારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. બિલકુલ તદ્દન ખોટા છે, પાયાવિહોણા છે.